ઓમ નમો ભગવતે વાસુદેવાય। પ્રિય દર્શકો, આપ સૌનું સ્વાગત છે અમારી આ ચેનલ સંપૂર્ણ જ્ઞાન ગુજરાતીમાં। મિત્રો, ફાગણ મહિનાની પૂર્ણિમાએ જે ચંદ્રગ્રહણ લાગી રહ્યું છે તેના કારણે હોળીની તિથિમાં ફેરફાર આવ્યો છે। પરંપરા મુજબ ફાગણ માસની પૂર્ણિમાએ હોળિકા દહન થાય છે અને બીજા દિવસે એટલે ફાગણ માસની શુક્લ પક્ષની પ્રતિપદા તિથિએ રંગોની હોળી રમાય છે। પરંતુ આ વખતે ગ્રહ નક્ષત્રોની સ્થિતિ મુજબ ક્રમ થોડો અલગ છે, તેથી સૌના મનમાં સંશય છે કે હોળિકા દહન ક્યારે કરવું, હોળી ક્યારે ઉજવવી, પૂર્ણિમાનું વ્રત ક્યારે રાખવું, ચંદ્રગ્રહણ ક્યારથી ક્યાર સુધી છે અને તેનો સૂતક કાળ ક્યારે શરૂ થશે। તેમજ હોળિકા દહનમાં બદ્રાનો ખાસ વિચાર કરવો પડે છે, કારણ કે બદ્રાના મુખમાં હોળિકા દહન કરવું અશુભ માનવામાં આવે છે। તો આવી સ્થિતિમાં હોળિકા દહન 2 માર્ચે કે 3 માર્ચે કરવું, તેની સંપૂર્ણ માહિતી આજે આ વિડીયોમાં શેર કરવામાં આવશે, તેથી વિડીયો અંત સુધી જરૂર જુઓ અને વિડીયો ગમે તો એક લાઇક જરૂર કરજો, કારણ કે તમારી એક લાઇક અને એક કોમેન્ટ મારા માટે ખૂબ જ મહત્વની છે। તેથી આ વિડીયો પસંદ આવે તો એક લાઇક કરજો, તમારા મિત્રો પરિવારજનો સાથે શેર પણ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો। તો ચાલો સૌથી પહેલાં જાણીએ કે પૂર્ણિમા તિથિ ક્યારે શરૂ થશે, ક્યારે પૂર્ણ થશે અને વ્રત ક્યારે રાખવું। તો જુઓ, ફાગણ માસની પૂર્ણિમા તિથિ 2 માર્ચ 2026 સોમવારે સાંજે 5:55 શરૂ થાય છે અને પૂર્ણિમા તિથિ 3 માર્ચ 2026 મંગળવારે સાંજે 5:07 પૂર્ણ થાય છે। તો સૂર્યોદય કાલીન તિથિ મુજબ 3 માર્ચ 2026ના દિવસે પૂર્ણિમા છે, એટલે પૂર્ણિમાનું વ્રત 3 માર્ચ 2026 મંગળવારે રાખવાનું છે। ફાગણ માસની પૂર્ણિમા મંગળવારે છે। તમે પૂર્ણિમાએ સ્નાન કરો છો, દાન કરો છો, સત્યનારાયણ ભગવાનની કથા કરો છો, તો આ બધા કાર્યો 3 માર્ચ 2026 મંગળવારે જ કરવાના રહેશે। હવે જાણીએ કે પૂર્ણિમા તિથિએ સ્નાન દાન અને ચંદ્રોદય કાળનો શુભ મુહૂર્ત શું છે। તો જુઓ, 3 માર્ચ સૂર્યોદય સવારે 6:50 થશે અને સૂર્યાસ્ત સાંજે 6:26 થશે અને બ્રહ્મ મુહૂર્ત સવારે 5 વાગ્યાથી 6 વાગ્યા સુધી છે। તો પૂર્ણિમાએ સ્નાન કરવાનું શુભ સમય સવારે 5 વાગ્યાથી 6 વાગ્યાની વચ્ચે છે। આ સમયે સ્નાન, દાન અને પૂજા કરી શકો છો, કારણ કે પૂર્ણિમાનું સ્નાન દાન બ્રહ્મ મુહૂર્તમાં કરવું શ્રેષ્ઠ માનવામાં આવે છે। તો 3 માર્ચે અભિજીત મુહૂર્ત બપોરે 12:15 થી 1:02 સુધી છે અને રાહુકાલ બપોરે 3:32 થી 5 વાગ્યા સુધીનો છે। અભિજીત મુહૂર્તમાં શુભ કાર્ય કરી શકાય છે, પરંતુ રાહુકાળમાં કોઈ શુભ કાર્ય શરૂ ન કરવું જોઈએ। પૂર્ણિમાના વ્રતમાં ચંદ્રના દર્શન, પૂજન અને અર્ઘ્ય આપવાનું વિશેષ મહત્વ છે, એટલે ચંદ્રની પૂજા કરીને જ વ્રત ખોલવામાં આવે છે। તો 3 માર્ચ 2026 ચંદ્રોદય સાંજે 6:44 થશે, ત્યારે ચંદ્રને અર્ઘ્ય આપી પૂજા કરી શકાય। હવે જુઓ, એ જ દિવસે ચંદ્રગ્રહણ છે। 3 માર્ચે ચંદ્રગ્રહણ પડશે અને તે ભારતમાં માન્ય રહેશે। ચંદ્રગ્રહણમાં 9 કલાક પહેલા સૂતક લાગે છે અને સૂતક દરમિયાન પૂજાપાઠ, દાન ધર્મ, મૂર્તિનો સ્પર્શ, દીપદાન અને ચંદ્રને અર્ઘ્ય આપવું મનાય છે। તો 3 માર્ચે વ્રત રાખનાર માટે પૂજાનું શુભ સમય શું છે અને ગ્રહણ ક્યારે શરૂ થશે અને સૂતક ક્યારે લાગશે। તો જુઓ, ચંદ્રગ્રહણ 3 માર્ચે બપોરે 3:20 શરૂ થાય છે અને સાંજે 6:47 પૂર્ણ થાય છે। બપોરે 3:20નો સમય ભારતમાં દિવસનો હોવાથી ચંદ્ર દેખાતો નથી, એટલે તે સમય ગ્રહણ માન્ય ગણાતું નથી, પરંતુ સાંજે ચંદ્રોદય પછી ભારતમાં ગ્રહણ માનવામાં આવશે। અલગ અલગ શહેરોમાં ચંદ્રોદયનો સમય જુદો હોય છે। જો દિલ્હીના સમય મુજબ માનીએ તો સાંજે 6:22 ચંદ્રોદય છે અને ત્યારબાદ અન્ય શહેરોમાં ચંદ્રોદય થશે, જેમ કે ક્યાંક 6:6:30 થશે અને ક્યાંક 6:35 થશે, તો ક્યાંક 6:44 થશે। તો એ પ્રમાણે ગ્રહણની અવધિ પણ તે જ મુજબ માનવામાં આવશે। તો આવી સ્થિતિમાં જુઓ, ભારતમાં ગ્રહણકાળ 3 માર્ચની સાંજે 6:22 શરૂ થાય છે અને તેનું સમાપન સાંજે 6:47 થશે। અંદાજે આ સમય 25 મિનિટનો છે। હવે ગ્રહણથી 9 કલાક પહેલા સૂતક લાગી જાય છે, તો સવારે 9:40 ગ્રહણનો સૂતક કાળ માનવામાં આવશે। જો તમે ભારતમાં રહેતા હો તો ભારતવાસીઓ માટે ગ્રહણકાળનું સૂતક
સવારે 9:40 શરૂ થઈ જશે અને તેનું સમાપન સાંજે 6:48 થશે. તો જે ભક્તો પૂર્ણિમાનું વ્રત રાખે છે અને પૂજા કરે છે તેમણે સવારે 9:40 પહેલાં એટલે સૂતક શરૂ થાય તે પહેલાં પોતાની પૂજા પૂર્ણ કરી લે. જો તમે સત્યનારાયણ ભગવાનની કથા કરો છો તો તે કાર્ય પણ સવારે સૂતક શરૂ થાય તે પહેલાં કરવું. ઉપરાંત પૂર્ણિમાનું દાન, પૂજા, મંત્ર જપ વગેરે જે કાર્ય કરવાનું હોય તે સવારે 9:40 પહેલાં પૂર્ણ કરવું. અને પછી સાંજે સૂતકકાળ અને ગ્રહણ પૂર્ણ થાય ત્યારે સ્નાન કરવું, ઘરનું શુદ્ધિકરણ કરવું અને પછી ચંદ્રમાને અર્ધ્ય આપવું. હવે તમે જાણો છો કે હોળિકા દહન ક્યારે છે? તો જુઓ, હોળિકા દહન પૂર્ણિમાના દિવસે જ કરવામાં આવે છે, પરંતુ તેમાં ભદ્રકાળનું ધ્યાન રાખવામાં આવે છે. શાસ્ત્રો મુજબ ભદ્રકાળમાં હોળિકા દહન કરવું ન જોઈએ. તો 2 માર્ચ 2026 પૂર્ણિમા તિથિ શરૂ થાય છે, તે સાથે જ ભદ્રાકાળ પણ શરૂ થશે અને ભદ્રાકાળ 3 માર્ચ 2026ની સવારે 12:50 પૂર્ણ થશે. તો હોળિકા દહન ક્યારે કરવું? તો જુઓ, આ વખતે હોળિકા દહન માટે 2 શુભ મુહૂર્ત મળે છે. એક 3 માર્ચની રાત્રે 12:50 થી સવારે 2:02 સુધી. આ સમયમાં હોળિકા દહન કરી શકાય. અને બીજું મુહૂર્ત સાંજે જ્યારે ચંદ્રગ્રહણ અને સૂતકકાળ પૂર્ણ થાય ત્યારબાદ સ્નાન કરીને હોળિકા દહન કરાશે. એટલે આ 2 મુહૂર્તમાં હોળિકા દહન થશે. પોતાની સુવિધા મુજબ અલગ અલગ સ્થળે અલગ સમયે હોળિકા દહન થશે. એટલે કેટલાક સ્થળે રાત્રે 12:50 થી 2:02 વચ્ચે થશે અને કેટલાક સ્થળે સાંજે થશે. આ વખતે ગ્રહણ હોવાથી સમય એવો છે, તેથી હોળી 4 માર્ચે ઉજવાશે. તમારા ત્યાં હોળિકા દહન ક્યારે થાય છે તે કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો. અને હોળીથી 8 દિવસ પહેલાં હોળાષ્ટક શરૂ થાય છે. તો હોળાષ્ટક ક્યારે શરૂ થાય છે? તો જુઓ, ફાગણ માસની શુક્લ પક્ષની અષ્ટમીથી પૂર્ણિમા એટલે હોળિકા દહન સુધી હોળાષ્ટક રહે છે. એટલે 24 ફેબ્રુઆરી 2026ની અષ્ટમીથી હોળાષ્ટક શરૂ થશે અને તેનું સમાપન 3 માર્ચ 2026 થશે. હોળાષ્ટકમાં શું કરવું, શું ન કરવું તેની માહિતી તમારે જોઈતી હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં લખી દેજો. તો આજના વિડીયોમાં આટલું જ. આશા છે કે તમને હોળી અને ચંદ્રગ્રહણ વિશે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં મળી ગઈ હશે. જો તમારો કોઈ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં લખી શકો છો. અને આજનો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવજો. જો સારો લાગ્યો હોય તો આ વિડીયોને એક લાઈક કરી લેજો, કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખી લેજો. અને ચેનલ પર જો તમે પહેલી વાર આવ્યા છો તો અમારી આ ચેનલ સંપૂર્ણ જ્ઞાન ગુજરાતીને સબસ્ક્રાઈબ પણ કરી લેજો. તો મળીએ આગળના વિડીયોમાં. ત્યાર સુધી ધન્યવાદ.